અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાં પહેલીવાર ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં 78 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયા. આજે ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું. તેમાં ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિને પ્રાપ્ત કરી છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 10માં કુલ 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમાંથી 236 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તે પૈકી 78 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અંકે કરીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમરેલી જિલ્લાના શિક્ષણ જગતના ઇતિહાસમાં કોઈ એક જ સ્કૂલમાંથી એકી સાથે 78 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગત વર્ષે પણ આ જ સ્કૂલમાંથી 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા હતા. આ પણ અમરેલી જિલ્લાના શિક્ષણ જગતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હતી. આમ આ વર્ષે ફરી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ઉપરાંત 62 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આમ ધોરણ 10ના કુલ 240 વિદ્યાર્થીઓમાંથી 140 વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા છે. આમ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલમાં ધોરણ 10નું ઝળહળતું પરિણામ આવી નવું કીર્તિમાન સ્થાપ્યું છે. સંસ્થાના સંચાલક મયુરભાઈ ગજેરાએ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા. સ્કૂલના આ ઐતિહાસિક પરિણામ બદલ શાળામાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. અમારી સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, જેમાં કુલ 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાંથી 236 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે. આ 236 વિદ્યાર્થીઓ પૈકી કુલ 78 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલો છે. અમરેલી જિલ્લાના ઇતિહાસમાં કોઈ પણ એક જ સ્કૂલમાંથી 78 A1 ગ્રેડ આવ્યા હોય એવી પ્રથમ ઘટના છે. ગત વર્ષે પણ આ સંસ્થામાંથી 63 A1 ગ્રેડ આવ્યા હતા. તે પણ અમરેલી જિલ્લાના ઇતિહાસની પ્રથમ ઘટના હતી. એટલે કે ઓક્સફર્ડ સ્કૂલે પોતાનો જ ગત વર્ષનો રેકોર્ડ તોડેલો છે. ઉપરાંત 62 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. એટલે કે 240 વિદ્યાર્થીઓમાંથી 140 વિદ્યાર્થીઓ A1 A2 ગ્રેડમાં આવેલા છે. ખરેખર આ વિદ્યાર્થીઓની સખત મહેનત, મેનેજમેન્ટની સિસ્ટમ, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીશ્રીઓની સહાનુભૂતિ કે પોતાના બાળક પ્રત્યેની કામગીરી, આ ટોપ લેવલનું જે કાંઈ પરિણામ સંસ્થા દર વર્ષે લાવી રહી છે તેના માટે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.